ગુડ મોર્નિંગ ગાઈઝ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપનું એક નવા બ્લોગ સાથે. તો જો પડી ગઈ છે સવાર, વાગી ગયા છે 7:15 કે 7:10 જેવું થયું હશે. ચાલો આપણે આપણું ફટાફટ રેગ્યુલર કામ પતાવી લઈ, પછી ભેગા થાય અને એક રીલ મૂકી છે. રીલને જઈ લાઈક કરી દો, શેર કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દો. બરાબર? તો હાલો ફરી પાછા થોડીક વાર પછી ભેગા થાય. આપણે પેલા આપણું રેગ્યુલર કામ પતાવીએ, કારણ કે ઠંડી બહુ છે આજ તો. બરાબર? હાલો ભેગા થાય થોડીક વારમાં. કાલ નીચે આવ્યો તો યાદ આવ્યું કે આપણે તો એક મહત્વપૂર્ણ કામ કરવાનું છે, પાણી ભરવાનું છે. કેમ કે કોઈ હજી ઉઠ્યું નથી આપણા સિવાય, કારણ કે આજ તો હિરોલને રજા છે, એટલે એ ઘરે એ સૂતી છે. એને હમણાં મોર્નિંગ હતી તો એ રોજ વહેલી ઉઠી જતી, આવા ટાણે તૈયાર થઈ ગઈ હોય, નાસ્તો બનાવતી હોય મારી હાટું. અત્યારે જો તો કોઈ ઉઠ્યું નથી હજી લગી, તો આપણે ફટાફટ પાણી ભરી લઈ, પછી ફરી પાછા આવી આપણું રેગ્યુલર કામ પતાવી દે. ગાઈઝ, આપણે રેગ્યુલર કામ તો પતાવી લીધું હતું, પણ હજી કોઈ આપણા ઘરમાંથી ઉઠ્યું નથી. બધાય સૂતા. દૂધવાળો આવ્યો, દૂધ દઈ ગયો છે, તો હવે આપણે એક કામ કરી, ચા બનાવી નાખી બધાય હતું. બરાબર? ફટાફટ જો તમને સેટઅપ કરી બતાવો. આપણે ચા બનાવતા હોય ને, નકરા દૂધની ચા હોય, મીઠી હોય છે, જે મજા આવી જાય. તો ગ્લાસ પાણી, થોડોક વધારે જણા છે, થોડુંક વધારે નાખી દઈશું. આદુ તો નથી પડ્યું, હળદર પડી છે, એટલે આપણે એ કંઈ નાખવાનું થતું નથી એમાં. બરાબર? તો હાલો આપણી ચા રેડી થઈ જાય, ત્યાં લગી કંઈક આપણે નાસ્તાનો જુગાડ કરી લઈએ, પછી ફટાફટ ભાગી આપણે ચોબે. હાલો ભેગા થાય હવે નાસ્તો પાણી કરીને.
ગાઈઝ તો અહીંયા ચાલુ છે સ્ટ્રેન્જર થિંગ્સ. અહીંયા બેઠી છે દેવાંશી, આ મમ્મી, આ બંગડી, હિરલ કરે છે પાછળ. કેમ કે આજે બધાએ જમી લીધું છે, ફસ્ટ ચકાચક જમી લીધું છે. ભૂલ મોત આવી ગઈ. શેના રવાના પુડલા બનાવ્યા હતા? રવાના ને રવો હતો ને શું હતો? ચણાને લોટ ને રવાનું મિક્સ પુડલા બનાવ્યા હતા. આપણે ફટાફટ જમી લીધું. હવે આપણે જઈએ બારે. બચપન કા દોસ્ત को मिलने, बचपन का दोस्त को मिलने. અમે નાનપણથી નાહી રહ્યા હતા, HKG LKG થી નાહી રહી. અમે એને મળવા જવું ને દોરો પવરાવા જવું સંક્રાંત માટે. ચાલો તો હમણાં આગળ તમે બની રહ્યો બતાવું. હાજો શું થાય તને? હાલો તો હમણાં તમને હું બતાવું. ઓકે ગાઈઝ, તો આપણો નાનપણનો ભાઈબંધ છે અને આપણે બજારમાં આવી ગઈ. હાય, આ નામે આપણો ભાઈબંધ છે નાનપણનો. અમે HKG થી રહી રહી નહીં ગાંધી જોતા નહીં. અમે HKG અમે સારો તું તો મારું હાવ બકોર, મને મારું પોપટ કરી નાખે. નહીં હાવ નાનપણથી આવી રહી વર્ષો કેટલા વર્ષ સીધું અહીંયા રખડવા આવી જવાનો. જ્યાં અમારી સદર બજારમાં આવતું અમારું કામ જ આ હતું કે અમે અહીંયા આવીને બધું છૂટું તો બધું એક્સપ્લોર કરવા. ઓપન હાવ વ્લોગ નથી ભાઈ, આ વધારે પડતું એક્સપ્લોર થઈ જાય. ખબર છે તમને? શું ગાંધી? ઘણા સમય પછી આવ્યા આપને ભેગા. ટાઈમ એટલે કેટલા વર્ષ થઈ ગયા હે ભાઈ? ઘણો સમય થઈ ગયો. આપનું આ જ કામ હતું, સ્કૂલેથી લઈને આગળ. હા, જૂની જગ્યા ને દોરા બોરા. હેલો ગાઈસ, હોના તણ. હા નતરા અમે ગયા વર્ષે નહીં, પહેલા વર્ષે હું આવ્યો હતો છેલ્લે ભાઈ. ત્યારે લગભગ એને પતંગો બે ને પતંગ દોરા અમે હાથમાં ઉપાડ લઈને આમ નીચે દોડતા હતા ને આમ દોડતા નહોતા, ખાલી ઊભા હતા, બાકી ધક્કે હાઈલે જતા હતા. પણ એ આગલા દિવસે હો બધું. મારો ભાઈ શું હે? સારું શું હાલે? બ્લોગ બનાવું. ગાઈઝ, આ બજારમાં આટા મારીએ અમે. તો બજારમાં જોઈ એવી ગરાગી હે નહીં, કાલે હશે. અત્યારે હાઈલા જઈ બજારમાં જોઈએ હવે જેવી ગરાગી. દોરો પૌરાવા જવું છે હજી હમણાં. રીલ બિલ લઈ આમ જોઈ. માર્કેટ ઠંડુ છે. હા હા, પબ્લિક જોવા વાળું વધારે અમારી છે. ઈ બધું ધીમે ધીમે કરવાનું છે ને યાર આપણે તો. પલ પલ જીના મહાલ તેરી જય અંબે. ત્યારે અમારી પરીક્ષા હોય અને સીધા પેપરની તૈયારી. હજી એક જૂની અમારી જગ્યાએ ગાઈઝ, હમણાં હું તમને બતાવું. અમે ત્યાં બે જણા સાયકલ લઈને આવીને ઊભા રહી જતા નહીં, જે દોરા પાવતા હોય ને જોતા હોય.
ત્યાંથી અમે નક્કી કરી કે કયો દોરો લેવો. નક્કી ઠેઠ લગી કર્યું હોય પણ હવે લેવાનો ટાઈમ આવે ને ત્યારે બે અલગ અલગ જ હોય દિશામાં. હવે અઠવાડિયું કરેલી લીધો છે કે સાકા રાખ લીધો. હા નક્કી એવું કર્યું હોય કે એક હરખું જ લઈએ. કે અહીંયા પવડાવો કે વા પવડાવો. હા હવેથી આગળ લગી આવેલું જવું સાઈડમાં રહેજે. આજે બજારમાં પબ્લિક ઓછું હોય હાવ શાંતિ વાળું પબ્લિક છે. એટલું બધું પબ્લિક છે જ નહીં ભાઈ. ત્યાં જોઈને એવું બધા નવરા બેઠા. ખોરાકની રાહ જોઈએ માણસો. આગલી શેરીમાંથી નામ ભરી જાય. આ વખતે વેરાયટી ઘણી સારી આવી છે પતંગમાં ને પતંગમાં બપોણામાં જેવો કઈ વેરાયટી સારી આવી છે. માસ્ક ને બપોણા ને ગાયરી. ચાલો હવે હમણાં તમને એક જગ્યાએ પહોંચીને બતાવીએ. તો અમે રીલ લઈ દીધી જો આપણે 24 કેરેટ કઈ લીધી? સાકળ 8 24 કેરેટ. શું કાકા રીલ કેવી આવે? રીલ સારી આવે સાકળવાળાની. કેટલા ટાઈમ પહેલાની છે? લગભગ તો હું આ નાનેથી ના લગભગ છેલ્લા 7-8 વર્ષથી નીકળી છે અને સારી રીલ છે. અને આ સાકળ તો વર્ષો જૂનું ને? સાકળ વર્ષો જૂનું. વર્ષો જૂનું. આમ લગભગ હું નાનો હતો દોરો આવતો પેલા ગન કરીને સાકળવાળાનો સારામાં સારો દોરો આવતો અને પૂઠાની કોકડીમાં આવતો એ દોરો. પૂઠાની કોકડીમાં. અમે નાના હતા ત્યારે અમે ઈ દોરા બહુ વેચાતા. ઈ બહુ વેચાતા ને. તમે કેટલા ટાઈમ થી કરો કાકા હું ધંધો? લગભગ 30 વર્ષથી આ ધંધો કરું. શું કે આજ વખતેની માર્કેટ આ વખતની માર્કેટ થોડીક ઠંડી છે હજી પણ કોઈ ગરાગી છે ને એટલી બધી. તમને એવું લાગે કે આપણા રાજકોટ વાળા છેલ્લે છેલ્લે બધા જાગે નીકળશે એવું દેખાય આપણે છે જે દર વખતેનો માહોલ 13 તારીખે આજે હોય. જે પૂછપરછ વિભાગ હતો વધારે હા હા પણ એના હિસાબે એમ લાગે કે છેલ્લે દી આવશે અને ગ્રાહક લઈ જશે છેલ્લે દિવસ લઈ જાહે ને. તમારે એક આ રીલનું ને પતંગનું. પતંગનું ને હા તો સીઝન સ્ટોલ કરો તમે દર વખતે બધે વસ્તુનું તમે ફટાકડા માંડીને બધું ફટાકડા નથી કરતો લાયસન્સ ના હિસાબે. બરોબર. બાકી બધી વસ્તુ બાકી બધી વસ્તુ આ આપણા કાકાની દુકાને અહીંયા સદરમાં આવું એટલે અહીંયા જો અહીંયા અમિતની સામે શેરીમાં આવશે. એવનની સામેની શેરીમાં અને વ્યાજબી ભાવે તમને પતંગ જો રિલાય મળી જાય અહીંથી. અને તમારે ફિરકી ન હોય તો ફિરકી મળી જાય. અને સામે તમારે દોરો પવરાવવો હોય તો પવરાઈ જાય શેરીમાં. 2-3 દિવસમાં પતંગ આવી. આ અમારા મિત્ર છે. અમે હારે ક્રિકેટ રમતા. આ અમારા વર્ષો જૂના દોરા પાવાવાળા ભાઈ આવી ગયા આ દોરા પવાળા ભાઈ. આ ડોરો પાવાનો જ છે અમને. અમે હમણાં આવી જ છીએ. હાલો આવશે પાછો ને એટલે ઘરાક આવશે. ભાઈને હું હેલો ગાઈઝ, જો આપણે લઈ લીધું છે. દેવંશી આવી ગઈ છે, એ બહાર ગઈ હતી. આપણે લઈ લીધું છે. જો આ રીલ છે, આ ફિરકી છે. આ કાલ સવારે આપણે પવરાવા જવાનો છે દોરો. સવારે આવશે તાહા અને 2 જણા જાહું 9:30. જો સરખું જમે નહીં પછી કે ભૂખ લાગી છે એમ કહી રહે રાખે. ના અમે સવારે દોરો પવરાવા જાવ. અત્યારે તો ફૂલ ઠંડી હતી અને ગળદી તો જોકે એટલી હતી નહીં પણ એ લોકો કહે કે તમે ત્યાં રાખતા જાઓ કે તમને સવારે દેવો. એટલે મેં કીધું ના તમને સામે જ પવરાવજો. આપણે ડબલ કાંચવાળો પવરાવવાનો છે. કાલ સવારે જાવું આપણે પવરાવા. બરાબર. તો અમે થોડુંક ઘણું બજારમાં ફર્યા. અમારે શેરીમાંથી એક ભાઈ અમારે આજ રાજકોટમાં કાઇટ ફેસ્ટિવલ હતું તો કાઇટ ફેસ્ટિવલમાં ગયા હતા. આજો હું થાય તને કાઇટ ફેસ્ટિવલ હતું તો એમાં ગયા હતા. એનો એક વિડીયો આવ્યો હતો તો એ મૂક્યો છે જીરિકાનો વચ્ચે. પહેલાં આવશે તમને શરૂઆતમાં. અમે રાજકોટમાં હતું. જો કદાચ કાલે હોય ને તો કાલે તમને બતાવું છું. અને કાલે દોરો બોરાવા જવાનું છે એ પણ બતાવીશ તમને. સવારે જશું નહીં બરાબર. અને આજે થોડુંક ત્યાં કેટલા વર્ષોથી ને એક દુકાનવાળા અમારા કાકા એનો છોકરો અમારી ભેગો 1-2 વાર નહીં જોકે જાજી વાર અમે ક્રિકેટ હાઈરે રહીમાં. મને યાદ નથી બહુ ટાઈમથી. અમે બધા હાઈરે ક્રિકેટ રમવા જતા હતા આહાર બધા રેગ્યુલર. એટલે એ એનો વિડીયો લીધો છે ત્યાંથી આપણે રીલને આ લીધું છે.
બરાબર એનો વિડીયો છે. બજાર અમારે જે સંક્રાંતની બધી પતંગો ને દોરાની બધી વેચે ને સદર બજાર, એનો આખો વિડીયો મૂક્યો છે, એ બી છે. તો જોજો કેવો લાગે કહેજો. અને કાલ દોરો પૌરા જઈશ ને એ બી તમને બતાવીશ સવાર. ચાલો આપણે આજના વિડીયોનો એન્ડ કરીએ. ફરી પાછા નવા બ્લોગ સાથે મળશું. બધાને જય માતાજી, જય રામનાથ. કાલે ભેગા થાય. બાય.